हेलो फ्रेंड्स, केम छो? जय माताजी, राधे कृष्ण। मीरास क्रोसेटમાં તમારા બધાનું સ્વાગત છે। તો આપણે આ પોટ બનાવ્યો હતો અને એના માટે આપણે આ બધી નાના નાના ફ્લાવર બનાવ્યા હતા। તો આને અટેચ કરવાનું એક બાકી રહી ગયો હતો, તો આપણે એનો વિડીયો પણ આજે બનાવી લેશું। બે લીવ્સનો પણ વિડીયો આવી ગયો છે, ફ્લાવર્સનો પણ વિડીયો આવી ગયો છે અને પોટનો પણ આવી ગયો છે। તો આપણે હવે આને એક અટેચ કરવા માટેનો વિડીયો બનાવી લઈએ। મેં આવી રીતે આમાં મોતી લગાવીને આવી રીતે આ રેડી કરી લીધા છે। આપણે ગ્લુ સ્ટિકથી એક આવી રીતે લગાવવાના જ બાકી છે। તો ચાલો આજે આપણે પૂરું કરી લઈએ। તો આવી રીતે મેં બધા વાયરને કટિંગ કરી લીધા છે અને આવડા મોતી લઈ લીધા છે। તો આપણે એમાં પહેલાં આ મોતીને આવી રીતે પોરવી દેશું અને પછી એને આવી બેન્ડ કરી દેશું વાયરને। પછી થોડીક આટી લગાવી દેશું વાયરમાં, એટલે આપણા મોતી ખસી ન શકે એટલા માટે આવી રીતે। અને પછી આપણે આ ફૂલ છે અને આ વચ્ચે જ્યાં જગ્યા છે આપણે ત્યાં એને અહીંથી આવી રીતે અટેચ કરી દેવાનું છે। એટલે આવી રીતે આ અટેચ થઈ જશે। તો આપણે બે ફૂલમાં બાકી રાખ્યું છે તમને દેખાડવા માટે, તો બે ફૂલમાં આપણે આવી રીતે લગાવી લઈએ। અહીંથી આવી રીતે આપણે વારાને બેન્ડ કરી દેશું એકદમ। અને અહીંયાથી આપણે આવી રીતે અટેચ કરી દેશું। પછી આપણે ગ્લુ ગનથી અહીંયા આ બધા ફ્લાવરમાં અને આવી રીતે ચોંટાડી દેવાનું છે, એટલે અહીંયાથી આપણે આ સ્ટીક ખસે નહીં અને દોરો પણ એકદમથી ચોંટી જાય ત્યાં। હવે આ દોરાને આપણે અટેચ કરી દઈશું આવી રીતે। આપણું ફૂલ બનીને તૈયાર થઈ ગયું છે। એવી જ રીતે આપણે આ બધા ફૂલમાં અટેચ કરી દઈશું। આવી રીતે આપણે આ બધા ફૂલને કરી લઈએ, પછી આગળ બતાવું। હવે આપણે આ બધા ફૂલ આવી રીતે મેં અટેચ કરી દીધા છે। હવે આ ગ્રીન છે ને યાન, એનાથી આપણે એને આ બધા ફૂલને એકી સાથે બુકે ટાઈપના કરી દઈએ। તો અહીંયાથી આપણે શરૂ કરશું લગાવવાનું। આવી રીતે લગાવતું જવાનું છે યાન। અને પછી આપણે એને જોઈન્ટ કરતું જવાનું છે આ ફૂલને આને નીચે આવી રીતે અટેચ કરતું જવાનું છે। એક સાઈડ આને રાખી દઈશું આપણે, પછી એક આપણે આ સાઈડ આવી જશે।
અને એક આપણે અહીંયા લગાવી દઈશું. તમે જેટલા તમારે લગાવવા હોય એટલા તમે ફ્લાવર લગાવી શકો છો. આવી રીતે આપણે એને આંટી લગાવતું જવાનું છે. અને આપણે આ બે પત્તી જે બનાવી છે એ પણ સાથે આવી રીતે અટેચ કરી દઈશું. એક આ સાઈડ અટેચ કરશું અને એક આ બાજુ. હવે આપણે એને પણ આવી રીતે આંટી લગાવતું જવાનું છે અને અટેચ કરતું જવાનું છે. હવે આપણે થોડુંક ગ્લુ ગન લગાવી અને આ દોરાને અહીંયા જ આપણે આંટી લગાવી દઈશું અને પછી ગ્લુ ગનથી એને ચીપકાવી દઈશું. તો આપણું આ બુકે બનીને તૈયાર થઈ ગયો છે. આ વાંસમાં આપણે આવી રીતે એને રાખી શકીએ અને ખૂબ જ સુંદર લાગે છે. તો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. અને કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.